નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ પર। દોસ્તો, અહીં આપણે સોલ્વ કરી રહ્યા છીએ વર્ષ 2026ની બોર્ડ પરીક્ષા માટે ગયેલા અસાઇનમેન્ટ, જ્યાં આજના આ વિડીયોમાં આપણે એસપીસીસી એટલે કે સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને કમર્શિયલ કમ્યુનિકેશન વિષયના પેપર નંબર 2 ના વિભાગ એ અને બી નું વિગતવાર સોલ્યુશન સમજવાના છીએ। તો ફટાફટથી વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે આ વિડીયોને લાઈક અને શેર કરીને બન્યા રહેજો વિડીયોમાં અંત સુધી, જેથી કરીને અત્રે સમજાવેલા આ મહત્વપૂર્ણ સોલ્યુશનની અંદર એકદમ વિગતવાર રીતે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી શકે। આ સિવાય જો આપ શ્રી છો આપણી ચેનલ ઉપર નવા અને હજુ સુધી ચેનલ ઉપર નથી જોડાયા, તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવીને ચેનલ ઉપર જોડી જજો તથા બાજુમાં આવેલા બેલ આઇકનને કરી દેજો દોસ્તો ઓલ પર સેટ, જેથી કરીને ભવિષ્યમાં આવનારા ધોરણ 12 અને ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશન અંગેના આવા જ મહત્વપૂર્ણ વિડીયો સૌથી પહેલા આપને જોવા મળતા રહે। અહીં દોસ્તો ખાસ જણાવી દઉં કે આની પહેલા પણ અન્ય ઘણા બધા ગાલા અસાઇનમેન્ટ્સના સોલ્યુશન્સના વિડીયોઝ આપણે તૈયાર કરેલા છે। એ તમામ વિડીયોઝને જો આપ શ્રીએ ના જોયા હોય તો અત્યારે જ નીચે કમેન્ટ બોક્સમાં, ડિસ્ક્રિપ્શન બોક્સમાં કે પછી ઉપર આવેલા આઈ બટન દ્વારા તે વિડીયોઝને અચૂકથી નિહાળજો। ચાલો દોસ્તો, વાત કરીએ છીએ અહીંયા પેપર નંબર 2 વિભાગ એ એસપીસીસી માં વિકલ્પોની। સૌથી પહેલો દોસ્તો અહીંયા પ્રશ્ન આપણને આપેલો છે કે બેંકમાં લોકરની સુવિધા મેળવવા અંગે લખાતા પત્રને કેવા પ્રકારનો પત્ર કહી શકાય? માર્ચ 23 અને જૂન 2025ની બોર્ડ પરીક્ષાનો ભાઈ પ્રશ્ન છે, યાદ રાખજો। બેંકમાં લોકરની સુવિધા મેળવવા માટેનો જે પત્ર હોય એને દોસ્તો આપણે જે છે તે વિનંતી પત્ર કહીશું। એવી રીતે જ માની લો પાસબુકની સુવિધા મેળવવી છે, એટીએમ કાર્ડની સુવિધા મેળવવી છે, તો એ બધા પ્રકારના જે છે તે આપણા અહીંયા વિનંતી પત્રો કહેવાશે। ચાલો મિત્રો, આગળ વાત કરીએ અહીં આપણે બીજા નંબરના પ્રશ્નની। શું કીધું છે બીજા નંબરના પ્રશ્નની અંદર કે ગામમાં પાકા રસ્તાની સેવા મેળવવા માટે સ્થાનિક સ્વરાજ્યની કઈ સંસ્થા સાથે પત્ર વ્યવહાર કરવો પડે? તો ગ્રામ પંચાયત સાથે। સીધી વસ્તુ છે, ગામની અંદર પાકા રસ્તા ના હોય, વીજળી ના હોય, પાણી ના હોય, પ્રોપર ડ્રેનેજની સુવિધા ના હોય અને કોઈ પણ પ્રકારની સગવડ ના હોય, તો તેના માટે આપણે ગ્રામ પંચાયત સાથે જે છે પત્ર વ્યવહાર કરવો પડે। જુલાઈ 22 અને 23માં દોસ્તો પૂછાયેલો આપણો આ પ્રશ્ન છે। ત્રીજું છે કે નિયુક્તિના પત્રના અંતમાં શું પાઠવવામાં આવે છે? જુલાઈ 22, માર્ચ 23, જૂન 25નો પ્રશ્ન છે। કોઈકની નિયુક્તિ કરવી હોય, કોઈકની ભરતી મારે કરવી હોય, તો એનો જો હું એને પત્ર આપું, અપોઇન્ટમેન્ટ લેટર આપું, તો છેલ્લે એને જે છે તે મારે શુભેચ્છા પાઠવવી પડે। તો વિકલ્પ નંબર એ ભાઈ જે છે તે આપણે અહીંયા ખાસ યાદ રાખીશું। આપણા જનરલ વ્યવહારોમાં, ઇન પ્રેક્ટિકલ લાઈફમાં વપરાતી અહીંયા આ વસ્તુઓ છે, આ પત્ર વ્યવહારો છે। તો આની અંદર બહુ વધારે મૂંઝાવાની કે ભાઈ ગોખણપટ્ટી કરવાની આપણે કોઈ જ જાતની ભાઈ અહીંયા જરૂર રહેતી નથી। ચોથું છે, જ્યારે વીમાધારક વીમો લે છે ત્યારે વીમો આપનારી અને ધારક વચ્ચે શું બની જાય છે? માર્ચ 24 અને જૂન 24નો પ્રશ્ન છે। વીમા કરાર બની જાય છે। કેમ? વીમા કરારની અંદર જે વીમો ઉતારી રહ્યો છે, જે વીમો ઉતારનાર છે, બંને વચ્ચે જે છે તે લેખિત સંદર્ભમાં જે છે તે એક કરાર થાય, જેથી કરીને કાનૂની દ્રષ્ટિએ કાલ ઉઠીને કોઈ પણ પ્રકારની બંને વચ્ચે વાટાઘાટ ના થાય, તે અહીંયા જરૂરી બાબત બને છે। પાંચમું છે, ECS નું પૂરું નામ શું છે? જુલાઈ 22, જૂન 25નો પ્રશ્ન છે। ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસ ભાઈ અહીંયા આપણે ખાસ યાદ રાખીશું। આમાં કોઈ પણ પ્રકારની કન્ફ્યુઝન આપણે થવી જોઈએ નહીં। ચાલો ભાઈ આગળ વાત કરી લઈએ અહીંયા પ્રશ્ન નંબર 6ની। શું કહે છે ભાઈ પ્રશ્ન નંબર 6ની અંદર આપણને અહીં કીધું છે, નીચેના પૈકી કોને રજૂઆતની અભિવ્યક્તિની લાક્ષણિકતા પ્રમાણે પ્રેઝન્ટેશનનો પ્રકાર ગણાવી શકાય નહીં? બરાબર, તો શ્રાવ્યને। કેમ? મૌખિક હોય, લેખિત હોય, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન હોય, તો અભિવ્યક્તિની લાક્ષણિકતા તમને આની અંદર મળી શકે, પણ ફક્ત શ્રાવ્ય હોય તો ના મળી શકે, એટલે એ આપણો પ્રકાર નથી। સાતમું, ડિવિડન્ડ જાહેર થયા પછી વધુમાં વધુ કેટલા દિવસમાં ચૂકવણી કરવામાં આવે છે? તો 30 દિવસ। વિકલ્પ નંબર ડી ભાઈ જે છે તે આપણે અહીંયા યાદ રાખીશું। અહીં દોસ્તો હજુ સુધી જો ઇન્સ્ટાગ્રામ ઉપર આપણા ક્લાસીસના પેજ @DEX-Academy કે પછી મારા પર્સનલ પેજ @પંકજ રાવત સરને ફોલો ના કર્યું હોય તો આજે જ ફોલો કરજો, કારણ કે ઘણી બધી મહત્વપૂર્ણ અપડેટ્સ, ઘણા બધા અહીંયા ન્યૂઝ, સમાચાર બધું જ તમને ત્યાં મળતું રહે છે। અને મારી જોડે પર્સનલ વાર્તાલાપ પણ તમે ઇન્સ્ટાગ્રામ પેજીસ થ્રુ કરી શકશો। તો ભાઈ ઇન્સ્ટાગ્રામ પેજીસને ફોલો કરવાનું બિલકુલ પણ ના ભૂલતા। ચાલો મિત્રો, કયો પ્રશ્ન આયા છીએ આપણે? 8મા નંબરનો પ્રશ્ન।
શું કીધું છે 8મા નંબરના પ્રશ્નની અંદર? તો આપણે જરા સમજી લઈએ કે બહાર પાડેલ શેરની દાર્શનિક કિંમતના ઓછામાં ઓછા કેટલા રકમ શેર અરજી સાથે મંગાવેલી હોવી જોઈએ? તો વિકલ્પ નંબર 5% આપણે યાદ રાખીશું. અને ખાસ માર્ચ 22ની બોર્ડ પરીક્ષાનો પ્રશ્ન છે, જે પણ પાછલા વર્ષની બોર્ડ પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો છે તે આપણે ભાઈ ખાસ તૈયાર અહીંયા કરવાના રહેશે. 9મો પ્રશ્ન આવે છે, શેરધારક અસ્થિર મગજનો થાય ત્યારે અદાલત કોની નિમણૂક કરે છે? વાલી અથવા તો ટ્રસ્ટીની. એટલે વિકલ્પ સી ભાઈ આપણે અહીંયા યાદ રાખીશું. 10, ભારતમાં કેટલી સંસ્થા ડિપોઝિટરી તરીકે કાર્ય કરે છે? તો કે ભાઈ 2 સંસ્થાઓ જે છે તે ડિપોઝિટરી તરીકે અહીંયા કાર્ય કરે છે. ચાલો આગળ દોસ્તો ચર્ચા કરીએ 11મા નંબરના પ્રશ્નની. શું છે 11મા નંબરનો ભાઈ અહીંયા આપણને આપેલો પ્રશ્ન? ડિબેન્ચરની આ વ્યાખ્યા કોણે આપેલી છે? કે ભાઈ ડિબેન્ચર એ કંપનીનો સામાન્ય મહોરથી અંકિત થયેલો કંપનીના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે. જૂન 24નો પ્રશ્ન છે. સર ફ્રાન્સિસ પામરે જે છે તે અહીંયા આ વ્યાખ્યા દોસ્તો આપણને આપેલી છે. 12, કયા પ્રકારના ડિબેન્ચરને ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવાની જોગવાઈ હોતી નથી? એનસીડી પ્રકારના ડિબેન્ચર છે દોસ્તો તેને ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવાની કોઈ જોગવાઈ હોતી નથી. ખાસ અહીંયા આપણે યાદ રાખીશું. ચાલો મિત્રો 12મા પછી આગળ આપણે ચર્ચા કરીશું 13મા નંબરના પ્રશ્નની. શું કીધું છે ભાઈ 13મા નંબરના પ્રશ્નની અંદર? એને પણ સમજી લઈએ. પેઢીના ભાગીદારોની વ્યક્તિગત કે સંયુક્તપણે કંપની સભ્યપદ મેળવી છે. વિકલ્પ એ સાચો જવાબ આવશે. 14, કંપનીના કયા દસ્તાવેજમાં સહી કરનાર શેર ખરીદતો ન હોવા છતાં કંપનીનો સભ્ય ગણાય છે? આવેદન પત્રમાં. વિકલ્પ નંબર બી આપણો ભાઈ સાચો જવાબ બનશે. 15, સંચાલક મંડળની વર્ષમાં ઓછામાં ઓછી કેટલી સભાઓ યોજવી જોઈએ? જૂન 25નો પ્રશ્ન છે. 4 સભાઓ ભાઈ આપણે યોજવી જોઈએ. ચાલો ભાઈ ત્યારબાદ આગળ ચર્ચા કરીએ 16મા નંબરના પ્રશ્નની. 16 અને 17 નંબરના પ્રશ્નમાં ભાઈ અહીંયા આપણને કીધું છે મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક એક સાથે કેટલા વર્ષ માટે કરી શકાય? 5 વર્ષ માટે. વિકલ્પ સી આપણે ખાસ યાદ રાખીશું. 17 છે નીચેના પૈકી કાર્યસૂચિ અંગે સેક્રેટરીની ફરજમાં શાનો સમાવેશ થતો નથી? નથી શબ્દ ભાઈ આપણને વાપરેલો છે તો યાદ રાખીશું અહીંયા કે સભાની નોટિસનો નમૂનો તૈયાર કરવો તે સેક્રેટરીની ફરજમાં આવશે નહીં. વિકલ્પ નંબર ડી આપણો સાચો જવાબ બનશે. 18 છે ભાઈ અહીંયા સભ્યોને સભા અંગેની જાણકારી આપવા માટે કરવામાં આવતા પરિપત્રોને શું કહે છે? તો એને નોટિસ કહેવાય. અને એ માત્ર સભા માટે નહીં, બરાબર? કોઈ પણ પ્રકારના જ્યારે પણ આપણે પરિપત્રો આપીએ, બરોબર, કોઈક જાણકારી આપવા માટે, તો તે આપણા માટે શું કહેવાય ભાઈ? નોટિસ કહેવાય. 19, જાહેર કંપનીમાં ઓછામાં ઓછી કેટલી સભ્ય સંખ્યા થાય તો કંપનીને ફડચામાં લઈ જઈ શકાય? માર્ચ 2024ની બોર્ડ પરીક્ષાનો પ્રશ્ન છે. 7 થી ઓછી સંખ્યા થાય તો કંપનીને જે છે તે ફડચામાં લઈ જઈ શકાય છે. 20મો અને છેલ્લો વિકલ્પ, અધિકારિક લિક્વિડેટર પોતાનો મત કોને જણાવે છે? માર્ચ 24 અને જૂન 24નો પ્રશ્ન છે ભાઈ, તો ટ્રિબ્યુનલને. આની સાથે મિત્રો તમામ વિકલ્પો પેપર નંબર 2 ના થઈ ગયા છે પૂર્ણ. અગાઉ જેમ કે મેં જણાવ્યું પેપર નંબર 1 એસપીસીસીનું અને અન્ય ઘણા બધા વિષયોના પેપર સોલ્યુશન્સ છે કમેન્ટ બોક્સમાં, ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોવા મળી છે, ત્યાંથી તે વિડીયોઝને ભાઈ અચૂક નિહાળજો. અહીંયા દોસ્તો ખાસ જણાવી દઉં કે હજુ સુધી જો આપ શ્રીએ કોઈ ટ્યુશન ક્લાસીસ જોઈન નથી કર્યું અથવા તો કર્યું છે અને મજા નથી આવી રહી કે પછી આર્થિક નાણાકીય બાબતના લીધે તમે મૂંઝાવો છો, તો આજે જ સ્ક્રીન ઉપર દેખાતા નંબર 8866562578 ઉપર સંપર્ક કરો અને આપણા ક્લાસીસ કે જે અમદાવાદમાં આવેલા છે ડેક્સ એકેડમી તેને જોઈન કરો. કારણ કે માત્ર 50% ફીસ સાથે ધોરણ 9 થી 12ના વર્ગો શરૂ થઈ ગયા છે અને એ પણ દ્વિતીય સત્રના કે જે દિવાળી પછીની આપણી સેકન્ડ ટર્મની બેચ છે તેના. તો બિલકુલ પણ મૂંઝાવ નહીં. 1 અઠવાડિયાના ડેમો લેક્ચર્સ ભાઈ ફ્રી છે. ફીની ચિંતા છોડી દો, માત્ર ભણવા ઉપર ખાસ ફોકસ કરો. તો આજે જ 8866562578 નંબર ઉપર ભાઈ સંપર્ક કરજો. અને ખાસ આપણી ચેનલ ડેક્સ એકેડમીને ભાઈ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. બાજુમાં આવેલા બેલ આઇકનને ઓલ પર સેટ કરો. ભાઈ ઉપયોગી ચેનલ છે તેને તમે સબસ્ક્રાઇબ નથી કરતા, જેવી તેવી ચેનલ્સને સબસ્ક્રાઇબ કરો છો તો ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ અચૂકથી કરી દેજો. ચાલો મિત્રો વિભાગ બી ની ચર્ચા કરીએ, જેમાં એક વાક્યમાં પૂછાતા પ્રશ્નો જે છે તે આપણને આપેલા છે. અહીંયા એક વાક્યની જગ્યાએ પ્રશ્નો થોડાક વધારે લાંબા પર્સનલી મને લાગ્યા છે શરૂઆતના, પણ આપેલા છે તો આપણે ભાઈ સોલ્વ તો કરવા પડશે. 21મું છે સ્વાસ્થ્યનો વીમો એટલે શું? તે વીમાધારકને કયા નાણાકીય ખર્ચ સામે રક્ષણ આપે છે? તો કે વીમા પ્રીમિયમના બદલામાં વીમાધારક કંપની માંદગીનો ખર્ચ ભરપાઈ કરી આપે તેવા વીમા પોલિસીને સ્વાસ્થ્યનો વીમો કહેવામાં આવે છે. આ વીમો લેવાથી વીમાધારકને માંદગીની જરૂરી સારવાર, દવાઓ, ઓપરેશન વગેરે જેવા ખર્ચા સામે શું મળે છે ભાઈ? રક્ષણ મળે છે. ચાલો ભાઈ 22મું છે ઈ સ્ટેમ્પિંગ અને ઈ ગવર્નન્સ એટલે શું?
તો ખાસ દોસ્તો અહીંયા આના માટે આપણે યાદ રાખીશું કે સરકારની બિનવૈધાનિક સ્ટેમ્પ ડ્યુટી ભરવા માટેની કમ્પ્યુટર આધારિત તથા અત્યંત સુરક્ષિત પદ્ધતિ એટલે ઈ સ્ટેમ્પિંગ. એવી જ રીતે ઇલેક્ટ્રોનિક માધ્યમોનો ઉપયોગ કરીને ઇન્ટરનેટની મદદથી સરકારી સેવાઓ તથા તેને લગતી સેવાઓની માહિતી દેશના છેવાડા સુધી ખૂબ જ ઝડપથી ઓનલાઈન પૂરી પાડવાની પ્રક્રિયા એટલે શું ભાઈ? ઈ ગવર્નન્સ. ચાલો 23મું, રજૂઆત એટલે શું? તેનો મુખ્ય હેતુ શું છે? જુલાઈ 23 માર્ચ 24 જૂન 24નો પ્રશ્ન છે. રજૂઆત એટલે કાર્ય કે યોજનાના સંદર્ભમાં પોતાના મત, અભિગમ, અભિપ્રાય અને સામાવાળી વ્યક્તિ કે જૂથ સમક્ષ યોગ્ય રીતે રજૂ કરીને સમજાવવાની આવડત, જેનો મુખ્ય હેતુ માહિતગાર વ્યક્તિ દ્વારા વળગતી વ્યક્તિને માહિતી પૂરી પાડવાનો છે. 24, કંપની વાર્ષિક ડિવિડન્ડ શેમાંથી ચૂકવે છે? આ ડિવિડન્ડ કોને ચૂકવવામાં આવે છે? જુલાઈ 23નો દોસ્તો અહીંયા ખાસ આ પ્રશ્ન છે. તો કંપની વાર્ષિક ડિવિડન્ડ તેના વહેંચણી પાત્ર નફામાંથી ચૂકવે છે, જે શેર હોલ્ડરોને ચૂકવવામાં આવે છે. 25, જાહેર ભરણાની સમય પ્રક્રિયાને કેટલા અને કયા કયા ભાગમાં વહેંચી શકાય છે? તો ખાસ યાદ રાખીશું અહીંયા આના માટે કે જાહેર ભરણાની સમગ્ર પ્રક્રિયાને જે છે તે અહીં 2 ભાગમાં વહેંચી શકાય છે, જેમાં પહેલું છે શેર અરજીની વિધિ અને બીજું છે શેર વહેંચણીની વિધિ. 26મું છે ડીમેટ શેર એટલે શું? તે શેરમાં કયા કયા ભય સ્થાનો હોતા નથી? જૂન 25નો ભાઈ પ્રશ્ન છે. મૂર્ત સ્વરૂપના ભૌતિક પ્રકારના શેરને ઇલેક્ટ્રોનિક પ્રકારના શેરમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા એટલે કે ભાઈ ડીમેટ શેર. આ પ્રકારના શેરમાં શેરની કૂપનોનો ખોવાઈ જવાનો અથવા ભૂલ થવા જેવા ભય સ્થાનો જે છે તે ભાઈ અહીંયા હોતા નથી. ચાલો મિત્રો આગળ ચર્ચા કરી લઈએ આપણે 27મા નંબરના પ્રશ્નની. શું કીધું છે 27 નંબરના પ્રશ્નમાં? તરતો બોજો એટલે શું? તરતો બોજ ક્યારે સ્થિર બોજ બને છે? જ્યારે ચોક્કસ મિલકતથી મિલકતોને બદલે જો કંપનીની તમામ મિલકત પર બોજો ઉભો કર્યો હોય તો તેને તરતો બોજ કહે છે. જ્યારે કંપની નિયત હપ્તા કે વ્યાજ ચૂકવવામાં કસર કરે ત્યારે તરતો બોજ જે છે તે ભાઈ સ્થિર બોજ બને છે. 28, સંચાલક તેમજ સંચાલક મંડળ કોને કહેવાય? જુલાઈ 23નો પ્રશ્ન છે. સંચાલક એટલે એવી વ્યક્તિ કે જે કંપનીના સમગ્ર સંચાલન, દોરવણી અને અંકુશ માટે વ્યાપક નીતિઓનું ઘડતર કરે. શેર હોલ્ડર દ્વારા નિયુક્ત પ્રતિનિધિઓ, સંચાલકો સંયુક્ત રીતે કંપનીનું સંચાલન કરે છે, જે સંચાલક મંડળ તરીકે ભાઈ ઓળખવામાં આવે છે. ચાલો આગળ 29 અને 30 નંબરના છેલ્લા 2 પ્રશ્નો જોઈ લઈએ અને ત્યારબાદ અહીં પેપર નંબર 2 આપણું દોસ્તો જે છે તે પૂરું થઈ જશે. ત્યાર પછી પેપર નંબર 3 પણ આપણે સોલ્વ કરાવવાનું છે, પણ તેના માટે ચેનલને ભાઈ સબસ્ક્રાઇબ કરીને રાખવી પડશે, બેલ આઇકનને ઓલ રાખવું પડશે. એટલે જ કહું છું ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડીયો ગમી રહ્યો તો વિડીયોને લાઇક કરો. બેનપણા સ્કૂલ ટ્યુશન જ્યાં ના હોય તેની જોડે વિડીયોને શેર કરજો. ચાલો 29 છે કંપનીની વાર્ષિક સામાન્ય સભા એન્યુઅલ જનરલ મીટિંગ કયા અને ક્યારે યોજવી જોઈએ? કંપનીની વાર્ષિક સામાન્ય સભા કંપનીની રજિસ્ટર્ડ ઓફિસે અથવા જે ગામ, શહેર કે નગરમાં રજિસ્ટર્ડ ઓફિસ આવેલ હોય ત્યાં જ યોજવી જોઈએ. આ સભા નાણાકીય વર્ષના અંતથી 9 માસના સમયગાળા દરમિયાન યોજવી જોઈએ. 30મો અને છેલ્લો પ્રશ્ન પેપર નંબર 2ના સમાપન માટે. સભ્યો દ્વારા તેમજ લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જનનો અર્થ આપો. જુલાઈ 23નો ભાઈ પ્રશ્ન છે. કંપનીના સભ્યો તેમજ તેના લેણદારો અદાલતની દખલગીરી સિવાય કંપનીને ફડચામાં લઈ જાય તેને સ્વૈચ્છિક વિસર્જન કહે છે. અને ભાઈ આની સાથે જ આપણો પેપર નંબર 2 એસપીસીસી વિભાગ A અને B થઈ ગયા છે પૂર્ણ. આશા રાખું છું અહીં સમજાવેલ વિડીયો આપને ઉપયોગી સાબિત થશે અને પરીક્ષામાં સારા માર્ક જે છે તે લાવવા માટે પણ મદદરૂપ થશે. તો મહેનત મારી યોગ્ય લાગી રહી હોય, વિડીયો ગમી રહ્યો હોય તો ભાઈ વિડીયોને એક લાઈક ઠોકજો. સાથે જ આ વિડીયોને અન્ય મિત્રો જોડે શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. ચેનલ ઉપર નવા છો, ક્યાંકથી હરતા ફરતા રખડતા પહેલી વખત પધાર્યા છો તો ચેનલને ભાઈ સબસ્ક્રાઇબ કરજો. બાકી હાલ આનાથી વિશેષ આજના વિડીયોમાં મારે કંઈ કહેવું નથી. મળીએ છીએ જલ્દી જ એક નવા વિડીયોમાં આવા જ કેટલાક મહત્વપૂર્ણ સોલ્યુશનની સાથે. ત્યાર સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.